ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે સવારે મોર્નિંગમાં ઉઠી ગયા. યુ કેન સી માય મોર્નિંગ ફેસ. હવે આપણે જઈશું, ફ્રેશ થઈ જઈશું, નાહીશું ને રેડી થઈ જઈશું. ચલો જઈએ. નાહીને રેડી થઈ ગયા પછી આપણે પરફ્યુમ નાખી દઈશું, બોડી સ્પ્રે નાખશું. જે આપણી ડેલી રૂટીન લાઈફ છે એ ટોટલી વસ્તુ ખતમ કરશું. રેડી? યસ, રેડી. પરફ્યુમ નાખવાનું તો રહી જ ગયું હતું, નાખી દઈએ. ચલો હવે જોબ પર જવા માટે ધીમે ધીમે ચાલીએ, કેમ કે લેબથી અને મારો રૂમ ઓનલી ફોર 10 મિનિટનો જ રસ્તો છે, જેથી હું ધીમે ધીમે ચાલીને, આજે સન્ડે છે એટલે હું ધીમે ધીમે ચાલીને જાઉં, જેથી આજે બાઇકને રેસ્ટ મળે અને મારી બોડીને બી એક્સરસાઇઝ થાય. એટલે આજે પ્લાન જ છે કે ચાલીને જાઉં, ચાલીને આવું. હું જ્યાં રહું છું ત્યાં એમએલએ ક્વાર્ટર બી છે. મારી લેબની સામે સેક્ટર 17 છે, ત્યાં ન્યૂ એમએલએ ક્વાર્ટર બને છે. મારી પાછળ તમને શો થતા જ હશે. આ મારો લેબનો સ્ટાફ છે. હું આવું પછી જ બધા આવે, કેમ કે લેબની ચાવી મારી જોડે હોય, લેબ હું ઓપન કરું છું એટલા માટે. ચલો લેબ ઓપન થઈ ગઈ. હવે આપણે સીધા એન્ટર થઈએ લેબમાં. લેબમાં એન્ટર થયા પછી આપણે લાઇટ, પંખો, એસી બધું ચાલુ કરવાનું છે, જેથી આખી નાઇટ લેબ બંધ હતી, જેથી અંદર ગુગરામણ ના થાય એટલા માટે પહેલાં તો ફેન ચાલુ કરી દઈશું, એસી ચાલુ કરી દઈશું. પછી આપણે રિલેક્સ થઈશું 5-1 મિનિટ, પછી આપણું રૂટીન વર્ક ચાલુ કરશું. આ મારી લેબ છે, તમને શો થતી જશે. બાયોકેમિસ્ટ્રીના 2 ઇન્સ્ટ્રુમેન્ટ છે, એક હોર્મોન છે, HbA1c. ટોટલી રિપોર્ટ મારી લેબમાં થઈ જાય છે. અને મારી લેબનું એડ્રેસ સેક્ટર 22, ગાંધીનગર, મેટ્રો પિલ્લર નંબર 1721ની બિલકુલ સામે છે, તો તમે એની ટાઈમ આવી શકો છો. મારી મુલાકાત કરવી હોય તો બી, અને બ્લડ રિપોર્ટ કરાવવા હોય તો બી. અને પછી આપણે ચા પી લઈશું. ચા પીધા પછી હવે થોડું કામ કરી લઈએ. માઇક્રોસ્કોપિકમાં યુરિન સ્લાઇડ જોવાની, CBC સ્લાઇડ જોવાની, મેલેરિયા જોવો પડે ખાસ સ્લાઇડમાં, એ બધું આપણે કરીએ છીએ. મને બધું આવડે છે, હું જોઉં બી છું. ઇમરજન્સી હોય તો હું જોઈ લઉં છું. હું એક લેબ ટેકનિશિયન છું. મારા જોડે ગુજરાત ગવર્મેન્ટ ઓફ મેડિકલનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે. અને પછી થોડો માઇન્ડ ફ્રેશ કરવા માટે બહાર વ્યૂનો સીન લઈ લઈએ. જોઈએ કેવું છે આજનું મોર્નિંગ વ્યૂ સીન. સામે છે એમએલએ ક્વાર્ટર છે, અને જસ્ટ 100 મીટરે મેટ્રોનું સ્ટેશન છે. મેટ્રોનું સ્ટેશન સેક્ટર 16માં બી છે. અને પછી આપણે મૂવી જોવા આવી ગયા. હું ધુરંધર રિવેન્જ જોવા ગયો તો બહુ સારું મૂવી છે. આઈ રિક્વેસ્ટ તમે બી જાઓ એકવાર, તો તમને મજા આવે. આટલે આપણો વ્લોગિંગ વિડીયો પૂરો કરું છું. તમને ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો.